બોટાદ જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે। બોટાદ એલસીબીએ ટ્રકમાં છુપાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આરોપીઓએ દારૂને કીટનાશક દવાના જથ્થાની આડમાં છુપાવીને હેરફેર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સતર્ક કામગીરીથી આખી હકીકત બહાર આવી ગઈ। આ કાર્યવાહીમાં કુલ 1.8 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે, જેમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ તેમજ ટ્રકનો સમાવેશ થાય છે। પોલીસે આ કેસમાં કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ રેકેટ લાંબા સમયથી સક્રિય હોવાની આશંકા છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બોટાદ એલસીબીની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે, જેનાથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર કાબુ મેળવવામાં મદદ મળશે।